સુરત જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। આ નિર્ણયથી શૈક્ષણિક કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કર્મચારીઓએ સરકારના સંવેદનશીલ અને ન્યાયી અભિગમ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે સેવારત કર્મચારીઓના માન સન્માન અને ભવિષ્યની નિશ્ચિતતા સાથે પણ જોડાયેલો છે। સરકારના કાર્યક્રમ નેતૃત્વ અને કર્મચારી હિત માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય ગણાઈ રહી છે। સકારાત્મક નિર્ણયોથી શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા અને પ્રેરણા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સહિત તમામ સંબંધિત વિભાગોનો આ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। હું લીના દેસાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી શૈલાબેન દેસાઈ અને વહીવટી સંઘના પ્રમુખ અને વહીવટી સંઘના કર્મચારીઓ દ્વારા આજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના ડીઓ સાહેબને અને કલેક્ટર શ્રીને અને ભાજપ સરકારને આજે અમે અહીં આભાર માનવા માટે આવ્યા છીએ કે અમને લોકોને જૂની પેન્શન યોજનાની અંદર તમે અમને સામેલ કર્યા અને 505 જેટલા શિક્ષકોનો તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ રાત દિવસ મહેનત કરીને અમારી ફાઇલ તૈયાર કરી અને આજે અમને જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરી દીધા। અને ભાજપ સરકારનો પણ આ તબક્કે હું ખૂબ જ આભાર માનું છું કે 2005 પછી પહેલાના જે શિક્ષકો હતા તેને જૂની પેન્શન યોજનામાં તમે સામેલ કર્યા અને બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે 2005 પછીના શિક્ષક અને કર્મચારીઓને પણ તમે આ લાભ આપો અને એને પણ જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરો અને એનો આજે શરૂઆત અથવા તો આજે એ વસ્તુનો આજે રજૂઆત કરીએ કે આ આખા ગુજરાત રાજ્યની અંદર બધા જ લોકો આ વસ્તુની રજૂઆત કરે કે 2005 પછીના લોકોને પણ જૂની પેન્શન યોજના મળવી જ જોઈએ અને એને માટે આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે ભેગા થયા છીએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।